Namaskar. Today we are going to learn electrostatics, which is called Sthit Vidyut, and is a part of BSc first and second semester syllabus of Gujarat University. So we are going to see some fundamentals about electrostatics. What is electrostatics? What is charge? Electric field, electric flux, electric potential, Gauss's law, Laplace's and Poisson's equations. તો આપણે આજે આટલું કવર કરવા માગીએ છીએ અને આપણે એવી રીતે શરૂઆત કરશું કે રીડર છે એ અંડર ગ્રેજ્યુએટ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એટલે વિલ સ્ટાર્ટ ઓલમોસ્ટ ફ્રોમ ધ બિગિનિંગ ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. સો લેટ અસ સી some slides. I will have most of the slides regarding that. So the topic is electrostatics. I am Dr. Ravindra Jadhav from Gujarat Arts and Science College, Ahmedabad. This is some outline of the course, what we are going to learn. One thing is charge. We know that electrons are negatively charged, protons are positively charged. So what is a charge and how does it come into the picture of electromagnetics, that we will try to learn. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિક ફોર્સીસ વિશે જોઈશું. ઇલેક્ટ્રિક ફોર્સ કે જે કુલમના નિયમથી માપવામાં આવે છે અને એ સિવાય પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન છે. આ બંને મળી અને ઇલેક્ટ્રોસ્ટેટિકમાં બહુ ફંડામેન્ટલ પાર્ટ ભજવે છે. તો એ પણ આપણે આજે જોવાના છીએ. એના પછી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, જેને આપણે ઈ અને વી વડે દર્શાવીએ છીએ, કોઈ ચાર્જની આજુબાજુનું ક્ષેત્ર કેવું હોય અને એ કઈ રીતે બદલાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને અંતમાં મહત્ત્વના અમુક નિયમો છે. એક જેને કહેવાય છે ગોસીસ લો અને એનું વિકલિત સ્વરૂપ, એનું ડિફરન્શિયલ ફોર્મ, અને ત્યારબાદ પોઈસન્સ ઇક્વેશન અને લાપ્લાસ ઇક્વેશન. આટલું આપણે આજના લેક્ચરમાં કવર કરવાની કોશિશ કરીશું. આ સ્લાઇડમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની ડેફિનિશન લખેલી છે. જેમ તમે વાંચી શકો છો કે એ સ્થિત અથવા તો સ્થિર હોય અને અથવા અપ્રવેગી રીતે ગતિ કરતા ચાર્જ ને લગતું શાસ્ત્ર છે. કોઈ પણ ચાર્જ આમ તો સ્થિર હોતા નથી, પણ એ સ્થિર હોય તો કેવું બિહેવ કરે એ કેસમાં જો આપણે એને સમજીએ તો ત્યાર પછી મૂવેબલ ચાર્જ, ગતિ કરતા ચાર્જ અથવા તો વીજભાર એનું બિહેવિયર કેવું હશે એ આપણે વધુ સારી રીતે સમજી શકીએ. એટલા માટે એક સ્થિત વિદ્યુત અને એક મેગ્નેટોસ્ટેટિક્સ, એમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટોસ્ટેટિક્સ એમ બે વિષય આપણે બીએસસી ફિઝિક્સમાં ભણાવવામાં આવે છે. થોડા એક્ઝામ્પલ્સ જોઈએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ક્યાં ક્યાં હોય. તો એમાં એક છે કે આપણે જ્યારે કોઈ પણ નવું પેકિંગવાળી વસ્તુ લઈ આવીએ અને એની ઉપરથી પ્લાસ્ટિકનું રેપર ઉખાડીએ તો એની અંદરની સરફેસ ઉપર સ્થિત ચાર્જ હોય છે, સ્થિત વીજભાર હોય છે. એને તમે ક્યાંય ટચ કરો તો તરત એ ક્યાંય ચોંટી જશે. એટલે એ એક ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું ઉદાહરણ છે. આ સિવાય તમે ફુગ્ગો લો અને ફુગ્ગાને જો તમે માથા ઉપર થોડો ઘસશો તો પછી એની ઉપર વાળ ચોંટી જશે. તો એ પણ એ ઇલેક્ટ્રોસ્ટેટિકનું ઉદાહરણ છે. એવી જ રીતે તમે કાર્પેટ ઉપરથી ચાલીને જાઓ અને પ્લાસ્ટિકના કે કોઈ ડોર ઉપર નોબ કરો કે પ્લાસ્ટિકની ચેરને ટચ કરો તો તમને સ્પાર્કનો અનુભવ થશે. તો દેટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિનોમિના, કે તમારા હાથમાં થોડો સ્થિર વીજભાર ચોંટેલો હશે અને તમે જ્યારે ટચ કરશો ત્યારે એ ત્યાંથી ત્યાં ગ્રાઉન્ડમાં જવાની કોશિશ કરશે. તો દેટ ઇઝ ઓલ્સો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. સો આ આપણા અમુક એક્ઝામ્પલ હતા કે આ બધી જગ્યાએ સ્થિત વીજભાર હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો મેં જેમ કીધું હતું એમ આપણે ફંડામેન્ટલથી શરૂઆત કરીએ કે સ્ટ્રક્ચર ઓફ મેટર કેવું હોય. આપણો આઉટલાઇનમાં ફર્સ્ટ ટોપિક ચાર્જ હતો, એટલે ચાર્જ શું છે અને એનું ઓરિજિન ક્યાંથી થાય છે એ આપણે આ આકૃતિથી, થોડીક આકૃતિઓ આ ટાઈપની છે એના મદદથી જોવાનો પ્રયત્ન અને સમજવાનો પ્રયત્ન કરીશું. એક બહુ સિમ્પલ કાર્ટૂન છે કે જેની અંદર સેન્ટરમાં ન્યુક્લિયસ દર્શાવેલ છે અને જે પ્લસ લખેલું છે એ પોઝિટિવ ચાર્જીસ છે, ગ્રીન કલર છે એ
ન્યુટ્રોન્સ છે અને ફરતે સર્કલમાં છે એ ઇલેક્ટ્રોન્સ છે. અને તમે કદાચ ગણી શકો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 5 ને 2 7 છે. અને એવી રીતે વચ્ચે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા પણ 7 છે. બંને સંખ્યા સરખી છે. તો એ કેસમાં આ ન્યુટ્રલ એટમનું સ્ટ્રક્ચર છે એવું કહી શકાય. એના પછી આપણે જોઈએ એની અંદર જ પ્રોટોન દર્શાવેલ છે, ન્યુટ્રોન દર્શાવેલ છે અને ઇલેક્ટ્રોન દર્શાવેલ છે. આ માંથી કોઈ એક ઇલેક્ટ્રોન બહાર જાય તો એના કુલ ચાર્જમાં એક ઇલેક્ટ્રોનની ઘટ થઈ કહેવાય. હવે આ કેસમાં અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6 જ રહી, જ્યારે પ્રોટોનની સંખ્યા 7 હતી. એટલે નેટ એક પ્રોટોન વધારે છે, એટલે એક પોઝિટિવ ચાર્જ વધારે છે, તો એને પોઝિટિવ આયોન કહેવાય. ઉપર લખેલું છે એ પ્રમાણે ન્યુટ્રલ એટમ માઇનસ ઇલેક્ટ્રોન એટલે પોઝિટિવ આયોન થાય. અને એવી જ રીતે જો એક ઇલેક્ટ્રોન ઉમેરી દેવામાં આવે તો એ નેગેટિવ આયોન થશે. આ કેસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, જ્યારે પ્રોટોન તો પહેલાં 7 હતા એટલા જ હતા, એટલે એક ઇલેક્ટ્રોન વધારે હોવાથી આપણે એને નેગેટિવ આયન કહીએ. એટલે કોઈ પણ એટમ કે કોઈ પણ મેટર એ પોઝિટિવ હોવું કે નેગેટિવ હોવું એનો અર્થ શું થાય એ આની ઉપરથી આપણે સમજી શકીએ કે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય તો એને નેગેટિવલી ચાર્જ કહેવાય. કોઈક રીતે એની અંદર ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવામાં આવે તો એ નેગેટિવલી ચાર્જ થયું કહેવાય. અને કોઈક રીતે એમાંથી ઇલેક્ટ્રોન લઈ લેવામાં આવે તો એ પોઝિટિવલી ચાર્જ થયું કહેવાય. આવું જ એક એક્ઝામ્પલ છે ઓબ્જેક્ટ માટે. કોઈ એક ઓબ્જેક્ટ હોય એની અંદર ઘણા બધા પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ રાખેલા હોય. આમાંથી જો બંનેની સંખ્યા સરખી હોય, જેવી રીતે આ ઓબ્જેક્ટમાં છે એ રીતે, તો એને ન્યુટ્રલ ઓબ્જેક્ટ કહેવાશે. અને એની અંદરથી જો કોઈ ઇલેક્ટ્રોનને બહાર લઈ લેવામાં આવે તો દેટ વિલ બી કોલ્ડ એઝ ઇલેક્ટ્રિકલી ચાર્જડ ઓબ્જેક્ટ એન્ડ ઇટ વિલ બી પોઝિટિવ ઇન નેચર. પોઝિટિવ એટલા માટે કે એની અંદર એક ઇલેક્ટ્રોન ઓછો છે, પ્રોટોનની સંખ્યા નેટ +1 છે. એવી જ રીતે એક ઇલેક્ટ્રોન કોઈ બીજો ઉમેરી દેવામાં આવે તો એને આપણે નેગેટિવ કહી શકીએ. દેટ ઇઝ ઓલ્સો ઓબ્વિયસ. તો આની ઉપરથી આપણે એવું સમજી શકીએ કે પોઝિટિવ અને નેગેટિવ કોઈ પદાર્થ કઈ રીતે થાય છે. જેવી રીતે પદાર્થની અંદર દ્રવ્યમાન હોય છે એવી જ રીતે ચાર્જ પણ એનો ફંડામેન્ટલ નેચર છે. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો કોઈ પણ ઓબ્જેક્ટના સ્ટ્રક્ચરમાં ઇનહેરન્ટ હોય અને આની સંખ્યા ઉપરથી એનો ચાર્જ કેટલો હશે એ નક્કી થશે. ચાર્જિંગ કઈ રીતે કરી શકાય એ આ આકૃતિ ઉપરથી સમજી શકાશે. આની અંદર એક ઓબ્જેક્ટ દર્શાવેલ છે, એની અંદર બ્લુઇશ પાર્ટિકલ છે, ગોળ સ્ફિયર્સ, એ ઇલેક્ટ્રોન્સ છે, પ્રમાણમાં નાની સાઇઝના છે. આપણે જાણીએ છીએ કે એનું દ્રવ્યમાન પ્રોટોનના દ્રવ્યમાન કરતાં 1000માં ભાગ કે તેથી પણ ઓછું હોય છે. જ્યારે રેડ કલરના છે પ્લસ લખેલા એ પ્રોટોન્સ દર્શાવે છે. સામાન્ય પરિસ્થિતિમાં એ ન્યુટ્રલ છે કારણ કે બંનેની સંખ્યા સરખી છે. હવે આવા પદાર્થની નજીકમાં જો કોઈ ચાર્જ સ્ફિયર લઈ આવવામાં આવે, એવો વીજભારિત ગોળો લઈ આવવામાં આવે કે જેની ઉપર ઋણ વીજભાર કેન્દ્રિત થયેલો હોય, તો આપણે જાણીએ છીએ કે બે ચાર્જ હોય તો પોઝિટિવ રેપેલ કરશે, એવી જ રીતે નેગેટિવ રેપેલ કરશે અને પોઝિટિવ એટ્રેક્ટ કરશે. તો આ વીજભારિત ગોળો જે તમારી સ્ક્રીન ઉપર જમણી બાજુ દેખાય છે એ પેલા ઓબ્જેક્ટમાંના નેગેટિવ ઇલેક્ટ્રોન્સને રેપેલ કરશે, અપાકર્ષિત કરશે. એટલે ઇલેક્ટ્રોનને બધાને ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે અને એ બધા લેફ્ટ સાઈડ ખસી જશે અને ત્યાં નેટ પોઝિટિવ વીજભાર જમા થશે. ઓબ્જેક્ટના એ ભાગને આપણે ધન વીજભારિત થયેલો છે એવું કહીએ છીએ, જ્યારે એ ઓબ્જેક્ટના લેફ્ટ સાઈડના ભાગને આપણે ઋણ વીજભારિત થયેલો છે એવું કહેવાય. એટલે આ પ્રક્રિયાને ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહેવાય. આપણે એને વિદ્યુતનું પ્રેરણ કર્યું, કોઈ પણ અન્ય વીજભારે નજીક લાવી અને એક જ પદાર્થની અંદર નેગેટિવ એક બાજુ કરી દીધા અને પોઝિટિવ એક બાજુ કરી દીધા, તો એક સાઈડ પોઝિટિવલી ચાર્જ થઈ ગઈ અને લેફ્ટ સાઈડ છે એ નેગેટિવલી ચાર્જ થઈ ગઈ. તો આ રીતે આ લેફ્ટ તરફનો ઓબ્જેક્ટ છે એ ચાર્જ થયો કહેવાય, અથવા તો એ બેટરી તરીકે વર્તશે અને તમે એનો ઉપયોગ કરી અને કોઈ અન્ય પરિપથમાં પ્રવાહનું વહન કરાવી શકાય. એટલે ધીસ ઇઝ કોલ્ડ ચાર્જિંગ બાય ઇન્ડક્શન. આમાં નોંધવા જેવા મુદ્દાઓ છે એ છે કે છેલ્લી 3-4 સ્લીટ જે આપણે બતાવી, એક તો ઓબ્જેક્ટની અંદર ઇલેક્ટ્રોન આવવું જવું, એની પહેલાં કોઈ એક એટમની અંદર ઇલેક્ટ્રોન આવે તો એ નેગેટિવલી ચાર્જ એટમ થાય, નીકળી જાય તો પોઝિટિવલી ચાર્જ એટમ થાય.
આ બધી સ્ક્રીન્સમાં નોંધવા જેવા મુદ્દાઓ એ હતા કે આ બધામાં મુખ્યત્વે ઇલેક્ટ્રોન મૂવ કરે છે. આ જેમ કે આ સર્કિટમાં આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન લેફ્ટ સાઈડ જાય છે. તો ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ એ મહત્ત્વનું છે. પોઝિટિવ આયન્સ મોટે ભાગે મૂવ કરતા નથી, એનું દળ ઘણું બધું વધારે હોવાથી એ સ્ટેશનરી હોય છે. અને એટલા માટે જ મહત્ત્વની શાખાઓ છે એને ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એવું નામ આપવામાં આવેલું છે. એ આપ જોઈ શકો છો કે ઘણું વ્યાજબી છે, ઇલેક્ટ્રોનને લીધે એવું નામ આપવામાં આવે છે. હવે આપણે ચાર્જીસ છે તો એકબીજા ઉપર કેટલું ફોર્સ લગાવશે, જેને આપણે કુલમના નિયમ વડે દર્શાવીએ છીએ, એ જોવા માગીએ છીએ. આમ તો 11th અને 12thમાં પણ આ ટોપિક આવી જાય છે, પણ છતાં આપણે ફર્સ્ટ યરમાં પણ ફરીથી એ સમજીએ છીએ કે વોટ ઇઝ કુલમ્સ લો અને બે ચાર્જ વચ્ચે કેટલું વીજબળ લાગશે. આપણે જાણીએ છીએ કે કોઈ બે વીજભાર જો Q1 અને Q2 હોય અને બંને વચ્ચેનું અંતર R હોય તો બંને વચ્ચે લાગતું વીજબળ એ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે કે એ બંને વચ્ચે લાગતું વીજબળ F બરાબર 1/4πε0 ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R², એ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં R એ બંને વીજભારો વચ્ચેનું અંતર છે. જો બંને વીજભારો સમાન વીજભારિત હશે, એટલે કે કાં તો બંને નેગેટિવલી ચાર્જ હોય કાં તો બંને પોઝિટિવલી ચાર્જ હોય, તો એ વીજબળ એ અપાકર્ષણનું હશે, બંને વચ્ચે અપાકર્ષણ થશે, કારણ કે લાઇક્સ રેપેલ. અને બંને વિરુદ્ધ વીજભારિત વીજભારો હોય કે એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય તો એ આકર્ષણ બળ હશે. તો એ આપણે સ્લાઇડમાં જોઈએ કે એ નિયમ કઈ રીતે દર્શાવાય છે, એનું સૂત્ર શું છે. એટલે આમાં લખ્યું છે એ પ્રમાણે, બિટવીન ટુ ચાર્જીસ Q1 and Q2 at rest there is a force directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. આપણને સૌ બહુ સહેલાઈથી યાદ રહી જાય એવો આ કુલમનો નિયમ છે, કારણ કે એનું ગ્રેવિટેશનલ ફોર્સ સાથે સારું એવું મેચિંગ થાય છે. જેવો ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે બે દ્રવ્યમાન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એવી જ રીતે આ કુલમનો નિયમ છે કે ચાર્જ વચ્ચે લાગતું વીજબળ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળને ઇલેક્ટ્રિક ફોર્સ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે તમે ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ કે આપણે કુલમ્સ ફોર્સ કહીએ કે પછી એને ગુજરાતીમાં આપણે વીજબળ કહીએ, અથવા તો એ બધા એક જ બળના નામ છે જેને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ વડે દર્શાવીએ. એનું સૂત્ર અહીંયા દર્શાવેલું છે F1, એટલે Q1 ઉપર લાગતું બળ એ 1/4πε0, જે કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી છે કે સમપ્રમાણમાં છે, પણ એ કોન્સ્ટન્ટ કયો છે, આ રાઇટ હેન્ડ સાઈડનું પહેલું પદ છે એ અચળાંક છે, અને ઇન્ટુ Q1 Q2 અપોન R12² છે, ઇન્ટુ E12 છે એ દિશા દર્શાવતો યુનિટ વેક્ટર છે, એકમ સદિશ છે કે એ કઈ દિશામાં બળ લાગશે. આપણને ખ્યાલ છે કે આ બળ F1 છે એ Q1 અને Q2 ને જોડતી દિશામાં લાગે. Q1 અને Q2 ને જોડો તો જે રેખાખંડ બને એ રેખાખંડની દિશામાં કાં તો દૂરની સાઈડ કાં તો નજીકની સાઈડ એ રીતે આ બળ લાગશે. હજી એ પણ દર્શાવેલું છે કે =-F2 થશે, એટલે આ બળ છે Q1 ઉપર જેટલું બળ લાગશે એટલું જ પણ વિરુદ્ધ દિશાનું બળ Q2 ઉપર લાગશે, એવું એનો અર્થ થાય. F2 on Q2 is equal and opposite to F1. આ સિવાય એક મહત્ત્વનો નિયમ આપણે એને કહી શકીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં છે. બે મહત્ત્વના નિયમો છે, એક કુલમ્સ લો અને એક પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. આ બંનેની જો આપણે વાત કરીએ તો આ બંને ઓલમોસ્ટ આખું ઇલેક્ટ્રોસ્ટેટિક સમજાવી શકે છે. બાકીના જેટલા નિયમો છે એ બધા આ બંને ઉપરથી ડિરાઈવ કરેલા છે. કુલમનો નિયમ અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એ અલગ અલગ કેસમાં તમે મેથેમેટિકલ ડેરિવેશન કરતા જઈએ તો આપણને બાકીના બધા નિયમો મળી શકે. એટલે જો આપણને આ બે નિયમો સારી રીતે સમજાય તો બાકીનું બધું સમજવામાં આસાની રહે. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન જેમ વેક્ટરમાં હોય છે, કોઈ પણ ચાર સદિશો હોય તો એનો પરિણામી સદિશ શું થશે એ આપણે સુપરપોઝિશનથી આપણે જોઈએ છીએ કે એનો રિઝલ્ટન્ટ સદિશ છે એ ચારેય સદિશોના સદિશ સરવાળાથી મેળવી શકાય. એવી જ રીતે કોઈ અમુક ચાર્જીસ હોય, દાખલા તરીકે બે ચાર્જ છે Q1 અને Q2, અને એના વડે કોઈ અન્ય ચાર્જ Q ઉપર લાગતું વીજબળ કેટલું થશે, તો કે Q1 વડે લાગતું વીજબળ
એનો સદિશ મેળવો અને Q2 વડે લાગતું વીજબળ એનો સદિશ મેળવો અને બંને સદિશનો સદિશ સરવાળો કરો તો જે પરિણામી સદિશ મળશે એ બંને વડે લાગતા પરિણામી વીજબળનો સદિશ થશે. એટલે એ જે કર્યું કહેવાય એને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવાય. અને એ સૂત્રને આમાં લખ્યું છે એ પ્રમાણે દર્શાવાય કે પરિણામી બળ એ દરેક બળોના સદિશ સરવાળાથી મળતા રિઝલ્ટ જેટલો હોય છે. Coulomb's law and the principle of superposition constitute the physical input for electrostatic. એટલે આ બંને છે એ હમણાં વાત કરીએ તે ફરીથી રિપીટ થાય છે કે ઇલેક્ટ્રોસ્ટેટિકનું મૂળભૂત બે નિયમો છે, બાકીનું બધું તમે આની ઉપરથી મેળવી શકો છો. હવે આ એક પાછી નવી વાત થઈ કે ધ એરિયા અરાઉન્ડ એ ચાર્જ વેર ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ. કોઈ એક ચાર્જ હોય, આપણે સ્થિત વિદ્યુતની વાત કરીએ છીએ એટલે એ ચાર્જ સ્થિર હોય, કોઈ એક જગ્યાએ સ્થિર હોય, એની કોઈ પણ ગતિ ન હોય, એનું V ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એનું A ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ફક્ત આપણી પાસે એની પોઝિશન હોય, તો આ ચાર્જની આજુબાજુનો વિસ્તાર એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. એ વિસ્તાર કે જ્યાં એનું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, એ ચાર્જ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફોર્સ લગાવી શકે એ બધા વિસ્તારને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. આદર્શ રીતે આ ફિલ્ડ અનંત અંતર સુધી વિસ્તરેલું હોય, પણ સામાન્ય રીતે એ ચાર્જની બહુ નજીકના એરિયામાં જ એ મહત્ત્વનો ભાગ અદા કરશે, કારણ કે એનું ફોર્સનું મૂલ્ય 1/r² પ્રમાણે ઘટતું જાય છે. એટલે જેમ દૂર જઈએ એમ ઇલેક્ટ્રિક ફોર્સનું મૂલ્ય બહુ જ ઘટતું જશે અને એને અવગણી શકાય એટલું ઓછું થઈ જાય દૂરના અંતરોમાં. એટલે આ વાત કે એરિયા અરાઉન્ડ એ ચાર્જ વેર ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આજુબાજુનો બધો વિસ્તાર છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. અહીંયા એક કાર્ટૂન દર્શાવેલું છે, સેન્ટરમાં +Q ચાર્જ છે અને એની આજુબાજુનો બધો વિસ્તાર. આમ તો આવા એરા દોરવા હોય એટલા દોરી શકાય, પણ અમુક એરો વડે દર્શાવેલા છે, પણ આજુબાજુનો બધો વિસ્તાર. અહીંયા એ પણ એક ધ્યાન રાખવું કે આ 2 ડાયમેન્શનલ ફિગર છે, એટલે ટીવીની સ્ક્રીનમાં એ XY પ્લેનમાં દેખાશે, પણ ત્રિપરિમાણમાં એટલે તમે સ્ફિયર કલ્પો તો એ આખા સ્ફિયરમાં બધી તરફનો વિસ્તાર એને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. ફિલ્ડ એટલે વિસ્તાર, ફરીથી એ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગુ પાડશે અને એ ચાર્જ બધી તરફ બધી દિશામાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગુ પાડશે, એટલે આજુબાજુનો બધો એરિયા એને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. જેવી રીતે આપણે બધા વિષયોમાં કરીએ છીએ એમ શરૂઆત કરીએ તો એ સિમ્પલ કેસથી કરીએ કે એક ચાર્જ હોય તો શું થાય, અને પછી એનાથી આગળ જઈએ કે 2 ચાર્જ હોય તો શું થાય, ઘણા બધા ચાર્જ હોય તો શું થાય, ચાર્જની જ્યોમેટ્રી અમુક હોય, ચાર્જનો ગોળો હોય તો શું થાય. એવી રીતે આપણે અહીંયા શરૂઆત સિંગલ પાર્ટિકલથી કરીએ કે કોઈ એક જગ્યાએ એક જ પાર્ટિકલ હોય તો એને લીધે થઈ અને બીજા કોઈ એક જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે. આ બે વસ્તુઓ યાદ રાખવા જેવી છે કે આપણે ક્યારેક ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ છીએ અને ક્યારેક ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ. તો ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે શું ફેર? તો અહીંયા એ ફેરનું સમીકરણ દર્શાવેલું છે. આપણે અગાઉ જોયું હતું F1નું સમીકરણ, એમાં તમે આ સમીકરણ જોશો તો ખ્યાલ આવશે કે અંશમાં એકલું Q2 દર્શાવેલું છે, જ્યારે આગલા સમીકરણમાં Q1 × Q2 હતું. એટલે કોઈ એક ચાર્જ હોય Q2 તો એના વડે કોઈ અન્ય જગ્યાએ લાગતું બળ એને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ. તો પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું કઈ રીતે થાય? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતાં ઇલેક્ટ્રિક ફોર્સ એ રીતે જુદું પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે તમે જે જગ્યાએ લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ માપો છો એ જગ્યાએ જો યુનિટ ચાર્જ રાખેલો હોય તો ત્યાં કેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે. એટલે આપેલા વીજભારોને લીધે કોઈ એક જગ્યાએ કોઈ એક બિંદુએ મૂકેલા યુનિટ ચાર્જ ઉપર લાગતું વીજબળ એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. બરાબર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે આ સૂત્ર વડે દર્શાવી શકાય કે એ ફક્ત બળ લગાડતા ચાર્જને જ ધ્યાનમાં લઈ અને ગણવામાં આવે છે. એટલે જો Q2 એકલો ચાર્જ હોય તો એને લીધે કોઈ એક જગ્યાએ લાગતું બળ એ Q2/r² × 1/4πε0 જેટલું થશે. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિંગલ પાર્ટિકલ દર્શાવે છે. આવી જ રીતે જો ઘણા બધા પાર્ટિકલ હોય તો દાખલા તરીકે આમાં દર્શાવેલું છે એમ કે Q1, Q2 અપ ટુ Qn ઘણા બધા પાર્ટિકલનો સમૂહ હોય અને એ બધાનું કોઈ એક રેફરન્સ પોઈન્ટથી બધાના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 એમ Rn હોય, તો પછી કોઈ એક અન્ય બિંદુ એ કે જ્યાં Q જેટલો ચાર્જ રાખેલો છે એની ઉપર કેટલું પરિણામી વીજબળ લાગશે? આપણે જાણીએ કે Q1ને લીધે લાગતું બળ આપણે ગણી શકીએ. તમે
અત્યારે વિચાર કરીને ગણી શકો કે Q1 જેટલા ચાર્જને લીધે કેપિટલ Q જેટલા ચાર્જ ઉપર લાગતું વીજબળ કેટલું થશે? તો એ 1/4πε0 ઇન્ટુ Q1 ઇન્ટુ કેપિટલ Q અપોન બંને વચ્ચેનું અંતર. જો Q1નો સ્થાન સદિશ R1 હોય તો R1નો સ્ક્વેર ઇન્ટુ E1 થશે. બરાબર. એવી રીતે Q2ને લીધે તો 1/4πε0 ઇન્ટુ Q2 ઇન્ટુ Q અપોન R2 સ્ક્વેર થશે. એ અહીંયા દર્શાવેલું છે કે કેપિટલ Q જેટલો વીજભાર જે જગ્યાએ હોય એ જગ્યાએ લાગતું પરિણામી વીજબળ F ઇઝ ઇક્વલ ટુ બધા ચાર્જને લીધે લાગતું બળ Q1ને લીધે લાગતું બળ F1, Q2ને લીધે લાગતું બળ F2 અને છેક Qn સુધી Qnને લીધે લાગતું બળ Fn. અને એને સમીકરણમાં દર્શાવવું હોય તો આમાં દર્શાવ્યું છે એમ દર્શાવી શકાય 1/4πε0 અને ઇન્ટુ બ્રેકેટ Q1 Q અપોન R સ્ક્વેર R1 પ્લસ Q2 Q અપોન R2 સ્ક્વેર R2 એવી રીતે દર્શાવી શકાય. આ બધામાં Q કોમન છે એટલે એને આપણે બહાર કાઢી શકીએ અને એને આમ દર્શાવી શકીએ સોરી એને સાદુરૂપ આપી અને આમ દર્શાવી શકાય કે 1/4πε0 સિગ્મા ઇન્ટુ QI ઇન્ટુ કેપિટલ Q અપોન RI સ્ક્વેર ઇન્ટુ RI. એટલે આ ઘણા બધા પાર્ટિકલને લીધે કોઈ એક બિંદુએ લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ દર્શાવે છે. ફરીથી આ ફોર્સ દર્શાવે છે અને એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચ ઇઝ એ ફોર્સ ઓન યુનિટ ચાર્જ. હવે એ જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છીએ. ફરીથી આપણે બંને વચ્ચેનું ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઇલેક્ટ્રિક ફોર્સ હતું જે અત્યારે સૂત્ર લખેલું છે આ સ્ક્રીનમાં લેફ્ટ બોટમમાં કે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ સિગ્મા QIQ અપોન RI સ્ક્વેર ઇન્ટુ RI. એ ઇલેક્ટ્રિક ફોર્સ છે. જ્યારે ફિલ્ડ કેટલું હશે તો કે પેલો કેપિટલ Q એને 1 કરી દો તો એ ફિલ્ડની કિંમત થશે. એટલે ટેસ્ટ ચાર્જ કે જ્યાં આપણે પરિણામી બળ માપવું છે એ ટેસ્ટ ચાર્જની કિંમત યુનિટી હોય તો જે સૂત્ર મળશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર થશે. એટલે ફિલ્ડનું સૂત્ર મેળવવા માટે આપણે કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ 1 લખી દેવાનું. એટલે પેલું જે ફોર્સનું સૂત્ર છે એ ફિલ્ડનું સૂત્ર થઈ જાય અને ફોર્સ Fની બદલે આપણે એને E વડે દર્શાવીએ. બરાબર. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર થયું ઘણા બધા ચાર્જીસને લીધે. આવા અલગ અલગ કેસોમાં મેળવી શકાય. ફરીથી આપણે યાદ કરીએ કે આ બધા સૂત્રો કુલમના નિયમ ઉપરથી મેળવેલા છે. કુલમનો નિયમ એક આપણને ખ્યાલમાં રહે તો પછી અલગ અલગ કેસમાં આ બધા સૂત્રો મેળવી શકાય. એક ચાર્જ માટે આપણે જોયું, ત્યાર પછી ઘણા બધા ચાર્જ માટે જોયું અને પછી ઘણા બધા ચાર્જ માટે ફિલ્ડ એટલે શું અને ફિલ્ડની કિંમત કેટલી થાય એ અત્યારે મેળવી જે જમણી બાજુ નીચે સૂત્ર દર્શાવેલ છે કે ઘણા બધા ચાર્જ હોય તો એને લીધે થઈ અને કોઈ એક બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે. બરાબર. તો એની અંદર ફિલ્ડની અંદર પેલો ટેસ્ટ ચાર્જ છે ધ્યાનમાં નહીં લેવાનો એટલે કે એને યુનિટ રાખવાનો. એટલે એ જે ફોર્સનું મૂલ્ય થશે એ ફિલ્ડ દર્શાવશે. અહીંયા એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઇઝ અ ફંક્શન ઓફ ડિસ્ટન્સ છે. એટલે ફિલ્ડ છે એ કેટલા અંતરે છે એની ઉપર જ ડિપેન્ડ કરે છે, એ સિવાય બીજા કોઈ ઉપર ડિપેન્ડ કરતું નથી. કારણ કે સેપરેશન વેક્ટર્સ ઇન પ્રીવિયસ સ્લાઇડ ડિપેન્ડ ઓન ધ લોકેશન ઓફ ધ ટેસ્ટ ચાર્જ ઓર ફિલ્ડ પોઈન્ટ. આપણે અત્યાર સુધી બધા સિમ્પલ કેસ જોયા. સિમ્પલ કેસ ઇન ધ સેન્સ કે એક ચાર્જ હોય તો એને લીધે કેટલું ફિલ્ડ હોય કે ફોર્સ લાગે અને ઘણા બધા ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન હોય તો એને લીધે થઈ અને કોઈ એક બિંદુએ કેટલું બળ લાગશે કે કેટલું ફિલ્ડ હશે. બરાબર. ફોર્સ હશે કે ફિલ્ડ હશે. હવે એના પછી થોડાક ડિફિકલ્ટ કેસ આપણે જોઈએ જેમ કે આ દર્શાવેલ છે કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય કોઈ એક એરિયામાં. તો એનાથી અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક કદ દર્શાવેલું છે DQની આજુબાજુનું. DQ છે એ નાનકડું વોલ્યુમ એલિમેન્ટ છે અને એની આજુબાજુનો અમુક કદ કે જેની અંદર ચાર્જ વેરાયેલો પડ્યો છે એટલામાં ચાર્જ છે. તો આટલા ચાર્જને લીધે થઈ અને R સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ P પાસે વીજ બળ કેટલું લાગશે અથવા તો વીજ ક્ષેત્ર કેટલું હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ કેટલું લાગશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે એ મેળવવું હોય તો કઈ રીતે મેળવાય? તો ફરીથી એ જ આપણે કુલમનો નિયમ યુઝ કરીએ કાં તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન યુઝ કરીએ અને વધારાનું થોડુંક મેથેમેટિકલ ડેરિવેશન કરીએ, સંકલન કે એવી કોઈ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આ ફિલ્ડ અને ફોર્સ મેળવી શકીએ. એ શું થશે? આ સૂત્રમાં દર્શાવેલું છે કે તમને
જો કોઈ એ કદ કે જ્યાં ચાર્જ છે એના કોઈ ડીક્યુ જેટલા વોલ્યુમ એલિમેન્ટની અંદર તમને ચાર્જ ખબર હોય કે ચાર્જ આટલો છે, તો એ આખા કદનું સંકલન કરવાથી તમે એ અંતરે રહેલા બિંદુએ ફોર્સ કે ફિલ્ડનું મૂલ્ય મેળવી શકો. એના કરતાં થોડો સિમ્પલ કેસ આપણે જોઈએ કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે, કન્ટિન્યુઅસ છે અને એ અલોંગ અ લાઇન છે. આમાં જે લાઇન દર્શાવેલી છે એ આખી લાઇન ઉપર ચાર્જ છે અને લેમડા દર્શાવેલું છે કે લાઇન ચાર્જ કોમા લેમડા. લેમડા મીન્સ ચાર્જ પર યુનિટ લેન્થ. તમે એ લાઇનની 1 સેન્ટીમીટર જેટલી લાઇન ધ્યાનમાં લો તો એમાં લેમડા જેટલો ચાર્જ છે, તો એને ચાર્જ પર યુનિટ લેન્થ કહેવાય. એ જો તમને ખબર હોય અને તમે કોઈ એક DL ડેશ જેટલી લેન્થથી આર અંતરે રહેલા P બિંદુએ તમે ફોર્સ કે ફિલ્ડ મેળવવાનો પ્રયત્ન કરો તો એ કેટલું થશે? તો તમે DL ડેશને લીધે કેટલું થશે એ મેળવો અને એનું આખી લંબાઈ માટે સંકલન કરો. સામાન્ય રીતે આપણે ગણિતમાં આવી ટ્રીકનો ઉપયોગ કરતા હોઈએ કે નાના કદખંડ માટે કે નાના લંબાઈના ખંડ માટે કે નાના એરિયાના ખંડ માટે તમે કિંમત મેળવો અને પછી એનું આખા લાઇન માટે કે એરિયા માટે કે વોલ્યુમ માટે સંકલન કરો તો તમે ઇઝીલી એ આખા કદને લીધે કે આખા એરિયાને લીધે તમે એ ફોર્સ અને ફિલ્ડ મેળવી શકો. અહીંયા આપણે લાઇન ચાર્જ છે તો DL ડેશને લીધે કેટલું હશે? તો કે DL ડેશ એ કદખંડ છે, એની અંદર કેટલો ચાર્જ આવેલો હોય? તો કે જો ચાર્જ પર યુનિટ લેન્થ લેમડા હોય એટલે કે એકમ લંબાઈમાં લેમડા જેટલો ચાર્જ હોય તો DL ડેશ જેટલી લંબાઈમાં કેટલો ચાર્જ આવે? ઓબ્વિયસલી લેમડા ઇન્ટુ DL ડેશ, એટલે લેમડા ઇન્ટુ DL ડેશ એટલો ચાર્જ છે ડિવાઇડેડ બાય R². એનું સંકલન કરો ક્યાં સુધી? તો કે આખી લંબાઈ માટે. જેટલી લંબાઈનું તમારું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય, લાઇન હોય, એ લંબાઈ માટે તમે સંકલન કરો તો એ તમે એ બિંદુએ આખી લાઇન ઉપર રહેલા બધા ચાર્જને લીધે ઉત્પન્ન થતું વીજ ક્ષેત્ર મેળવી શકાય. સૂત્રમાં દર્શાવ્યું છે એમ એનું મૂલ્ય 1/4πε0 ઇન્ટિગ્રેશન લેમડા. ફરીથી યાદ કરીએ કે લેમડા છે એ એકમ લંબાઈમાં રહેલ વીજભારનું મૂલ્ય દર્શાવેલ છે. DL ડેશ છે એ કોઈ એક લંબાઈનો ખંડ દર્શાવે છે. લેમડા ઇન્ટુ DL ડેશ કરીએ એટલે એટલા વિસ્તાર DL ડેશ જેટલા લંબાઈમાં રહેલો ચાર્જ આપે, એટલે એક ચાર્જ ડિવાઇડેડ બાય R² એનું આખી લંબાઈ માટે સંકલન કરીએ તો એ પદ આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે લખી શકાય. આવી જ રીતે કોઈ એરિયા હોય, આવી જ રીતે કોઈ એક સપાટી આપેલી હોય તો આ સપાટી ઉપર સપાટીને લીધે અમુક અંતરે કોઈ બિંદુ પાસે વીજ ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ મેળવવું હોય તો જેવી રીતે આપણે એક લંબાઈ માટે કર્યું હતું એવી રીતે એક ક્ષેત્રફળ માટે એક નાનો ક્ષેત્રફળ ખંડ ધ્યાનમાં લઈએ, એમાં ચાર્જ કેટલો છે એની ચાર્જ ડેન્સિટી ધ્યાનમાં લઈએ અને પછી ત્યાંથી કેટલું અંતર છે એ જો આપણને ખ્યાલ હોય તો આખા ક્ષેત્રફળ માટે સંકલન કરતાં આપણે આખા ક્ષેત્રફળને લીધે કોઈ બિંદુએ વીજ ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ. આના પછીની સ્લાઇડમાં આપણે જોઈ શકીશું કે એ મૂલ્ય કેટલું થશે. એ આ એક સરફેસ દર્શાવેલી છે અને આ સરફેસ ઉપર કોઈ એક ક્ષેત્રફળ DA ડેશ છે. આખી સરફેસ ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે અને એની વેલ્યુ રો છે. હવે આના કોઈ એક ક્ષેત્રફળ ખંડ DA ડેશથી આર અંતરે રહેલા બિંદુ P પાસે કેટલું ફિલ્ડ હશે એ માપવું હોય તો કે DA ડેશને લીધે કેટલું હોય એ માપો અને પછી આખા એરિયાનું સંકલન કરો તો તમે એ રીતે ફિલ્ડ મેળવી શકો. હવે DA ડેશને લીધે કેટલું ફિલ્ડ હશે એ કેમ માપવું? તો કે DA ડેશ પાસે કેટલો ચાર્જ હશે એ આપણે ગણવો જોઈએ. જો આપણને ખબર હોય કે એકમ ક્ષેત્રફળ ફોર એક્ઝામ્પલ 1 સેન્ટીમીટર સ્ક્વેર, આમાં જેટલી લંબાઈ દર્શાવેલી છે એના 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલા અંતરમાં આ રો જે સિમ્બોલ દર્શાવેલો છે આકૃતિમાં એ રો જેટલો વીજભાર હોય તો DA ડેશમાં કેટલો વીજભાર હોય? ઓબ્વિયસલી આપણે ત્રિરાશિ માંડીને ગણતા હોય એ રીતે એ વીજભાર રો ઇન્ટુ DA ડેશ થશે. ફરીથી એકમ ક્ષેત્રફળમાં 1 સેન્ટીમીટર સ્ક્વેરમાં રો જેટલો વીજભાર હોય તો DA ડેશ જેટલા ક્ષેત્રફળમાં કેટલો વીજભાર થશે? એ રો ઇન્ટુ DA ડેશ જેટલો થશે. એટલે આમાં આ ક્ષેત્રફળની અંદર
જે નાનો ભાગ આપેલો હતો ડીએ ડેશ વડે દર્શાવેલો હતો, એ ડીએ ડેશની અંદર ચાર્જનું પ્રમાણ સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ જેટલું થશે, અને એને લીધે થઈ અને આર અંતરે કેટલું વીજ ક્ષેત્ર થશે, તો કે સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેર જેટલું થશે. અને એ તો એટલા એરિયાના ખંડને લીધે એટલું વીજ ક્ષેત્ર થયું, પણ આખા એરિયાને લીધે તો કે એ જેટલું છે સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેર, એનું તમે આખા એરિયા માટે સંકલન કરો, આખી સપાટીનું સંકલન કરશો તો તમે એ બિંદુએ આખી સપાટીને લીધે મળતું વીજ ક્ષેત્ર મેળવી શકાશે, કે જે એના પછીના સૂત્રમાં દર્શાવેલું છે કે ER ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેર. વચ્ચે નાનો આર દર્શાવેલો છે, એ એકમ સદિશ દર્શાવેલો છે, એટલે એનાથી સંકલનના મૂલ્યમાં કંઈ ફેર પડતો નથી, ફક્ત એ બળની કે ફિલ્ડની દિશા દર્શાવવા માટે ત્યાં એડ કરેલો છે. આરની ઉપર કેપ દર્શાવેલી છે એ યુનિટ વેક્ટર છે આરની દિશામાં, એટલે સંકલન ફક્ત સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ અપોન આર સ્ક્વેરનું છે. સિગ્મા ઇન્ટુ ડીએ ડેશ એટલે પેલા નાના ખંડમાં રહેલો વીજભાર, અને આર સ્ક્વેર એટલે એ નાના ખંડથી પીનું અંતર, અને એનું આખું સપાટીનું સંકલન કરી તો આખી સપાટીને લીધે તમે પી બિંદુએ વીજ ક્ષેત્ર મેળવી શકાય. આવી જ રીતે જો આ બરાબર સમજાણું હશે તો વોલ્યુમ માટે પણ સમજવું ઇઝી પડશે. વોલ્યુમમાં પણ એક કદમાં વીજભાર ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, વિતરિત થયેલો છે, અને એ વોલ્યુમને લીધે એ વોલ્યુમથી બહાર અમુક અંતરે વીજ ક્ષેત્ર કેટલું હશે એ કેમ ગણી શકાય. ફરીથી એ જ ટ્રીકનો યુઝ થાય કે એ આખા વોલ્યુમના એક નાનો યુનિટ લઈએ, જેને ડી ટો ડેશ વડે દર્શાવેલ છે આકૃતિમાં, એટલા યુનિટને લીધે કેટલું હશે એ ગણો, અને પછી આખા માટે એનું સંકલન કરો. એવી રીતે ગાણિતિક રીતે કરી શકાય છે. એટલે આપણે એ ટ્રીકનો ઉપયોગ કરીએ કે ડી ટો ડેશ પાસે ચાર્જ ગણવાનો. ડી ટો ડેશ પાસે ચાર્જ છે એ કેમ ગણી શકાય? ડી ટો ડેશ એટલે નાનો વોલ્યુમ એલિમેન્ટ, કદખંડ, એની પાસે કેટલો ચાર્જ હશે? ડી ટો ડેશ છે એ તો કદનું માપ દર્શાવે છે, એટલા કદની અંદર ચાર્જ કેટલો હશે? તો કે જો તમને ચાર્જ ઘનતા ખબર હોય, વીજભારની ઘનતા જે અહીંયા આકૃતિમાં રો વડે દર્શાવેલ છે, કે આ જે કદ દર્શાવેલ છે એ કદના એકમ કદમાં રો જેટલો વીજભાર છે. એકમ કદમાં જો રો જેટલો વીજભાર હોય તો આકૃતિમાં દર્શાવેલ કદખંડ ડી ટો ડેશ એમાં કેટલો વીજભાર હશે? જો એકમ કદમાં રો તો ડી ટો ડેશમાં કેટલો? ડી ટો ડેશ જેટલા કદમાં વીજભાર બરાબર રો ઇન્ટુ ડી ટો ડેશ થશે. એટલે આપણને એટલા નાના કદની અંદરનો વીજભાર મેળવી શક્યા, અને એ થયો રો ઇન્ટુ ડી ટો ડેશ. એને લીધે થઈ અને આર અંતરે રહેલા પી બિંદુ પાસે કેટલું વીજ ક્ષેત્ર હશે? એનું સૂત્ર પાછું કુલમ્બનો નિયમ આપણને ખબર છે કે જો ચાર્જ રો ઇન્ટુ ડી ટો ડેશ હોય તો પી બિંદુ પાસેનું વીજ ક્ષેત્ર રો ઇન્ટુ ડી ટો ડેશ અપોન આર સ્ક્વેર થાય. અંતર આર છે, એનો સ્ક્વેર છેદમાં મૂકવાનો, બરાબર. હવે આટલા કદને લીધે આ બિંદુએ આટલું વીજ ક્ષેત્ર હોય તો આખા કદને લીધે કેટલું થશે? તો કે આ પદનું કદ સંકલન કરો, એટલે સૂત્ર એ થશે ફિલ્ડનું, જે રીતે આમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કે ER ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ઇન્ટિગ્રેશન રો ડી ટો ડેશ, એટલે પેલા નાના કદખંડનો ચાર્જ રો આર ડેશ ઇન્ટુ ડી ટો ડેશ. પેલો આર કેપ છે એ યુનિટ વેક્ટર દર્શાવેલ છે, અને છેદમાં આર સ્ક્વેર છે એથી ત્યાંથી ત્યાં સુધીનું અંતર દર્શાવેલ છે. એટલે આ રીતે આપણે કોઈ વોલ્યુમ માટે પણ મેળવી શકીએ. આમ આપણે અલગ અલગ કેસમાં અલગ અલગ સૂત્ર વડે વીજ ક્ષેત્રનું મૂલ્ય, ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય મેળવી શકીએ. આપણે લાઇન માટે જોયું કે કોઈ એક લાઇનને લીધે કોઈ બિંદુએ કેટલો વીજ ક્ષેત્ર હોય, કોઈ એક એરિયાને લીધે કેટલો હોય, અને આમાં જેમ આ સ્લાઇડમાં દેખાય છે એમ કે એક કદખંડને લીધે કોઈ એક બિંદુ પાસે કેટલો વીજ ક્ષેત્ર હશે એ આપણે આ સ્લાઇડમાં જોયું. આના પછીની સ્લાઇડમાં આપણે ફિલ્ડ લાઇન્સનો કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. તમે આમાં જોઈ શકો છો કે આમાં એ ફિગર છે ડાબી તરફની, એમાં કેન્દ્રમાં એક વીજભાર દર્શાવેલો છે. આ એરો દર્શાવેલા છે એ બધા કેન્દ્રથી દૂરની તરફ જાય છે. એનો અર્થ એવો થાય કે એ પોઝિટિવ ચાર્જ છે. આપણે સમજવા માટે એવું કરીએ છીએ
કે જ્યાં જ્યાં પોઝિટિવ ચાર્જ હોય ત્યાંથી બળ દૂરની તરફ લાગે અથવા તો એની બળ રેખાઓ દૂરની તરફ જાય, અને જો નેગેટિવ ચાર્જ હોય તો એની બળ રેખાઓ અંદરની તરફ જાય. એટલે આ જેટલા એરોસ છે એને બધાને ઊંધા દર્શાવવાના થાય. અહીંયા ફિગર એમાં કેન્દ્રથી તમે દૂર જાઓ એમ એરોની લંબાઈ ઘટતી જાય છે, જે ફિલ્ડનું મૂલ્ય ઘટતું જાય છે એવું સૂચવે છે. તમે જેમ દૂર જશો એમ પહેલાં સૂત્રો જોયા છેલ્લે એ પ્રમાણે બધામાં છેદમાં R² છે. તમે આરનું મૂલ્ય વધારો એટલે કે કેન્દ્રથી દૂર જાઓ એટલે આરનું મૂલ્ય વધે, અને આરનું મૂલ્ય વધે તો એ સંકલનોનું કિંમત ઘટે. એટલે ફિલ્ડની અને ફોર્સની કિંમત જેમ દૂર જાઓ એમ R² પ્રમાણે ઘટતી જાય છે, અને એ ઘટતી જાય છે એ હકીકત આપણે એરો વડે દર્શાવીએ છીએ. આપણે જેમ દૂર જઈએ એમ એરોની સાઇઝ નાની થતી જાય. હવે દરેક વખતે આવા એરો દોરવા એ સુગમ ન પડે, એટલે જેમ બીમાં દર્શાવેલું છે એટલે આપણે એ બધા એરોને ફક્ત લાઇન વડે દર્શાવીએ છીએ, અને એક એરો દર્શાવીએ એટલે દિશા પણ આવી જાય એમાં. એટલે આ રીતે આપણે ફિલ્ડને દર્શાવી શકાય કે કોઈ એક વીજભારની ચારે તરફ એનું ફિલ્ડ હોય છે. ફરીથી યાદ રાખીએ કે આપણે લાઇન જેટલી દોરી શકાય જેટલી દોરવી એટલી દોરી શકાય, પણ આપણે યોગ્ય પ્રમાણમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સને દોરીએ છીએ. આ ફિલ્ડ લાઇન દર્શાવે છે. ત્યારબાદ અન્ય બે કેસમાં ફિલ્ડ લાઇન કેવી હશે એ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. લેફ્ટ ટોપમાં જે ફિગર દર્શાવે છે એમાં એક પોઝિટિવ ચાર્જ હોય અને એનાથી અમુક અંતરે એક નેગેટિવ ચાર્જ હોય, તો એનું ફિલ્ડ કેવું હશે એ સમજી શકાય છે. એરો જો બરાબર જોઈ શકાતા હોય તો લેફ્ટ સાઈડ જે પોઝિટિવ ચાર્જ છે એમાંથી એરો બહાર જાય છે. જેમ પાછલી સ્લાઇડમાં જોયું હતું કે જો પોઝિટિવ ચાર્જ હોય તો એરો આપણે બહારની તરફ ડ્રો કરીએ છીએ, અને નેગેટિવ ચાર્જ હોય તો એમાં એરોસ છે એ અંદરની તરફ જાય. આ ફિગરની અંદર લેફ્ટ સાઈડ પોઝિટિવ ચાર્જ છે, રાઈટ સાઈડ નેગેટિવ ચાર્જ છે. એટલે એની વચ્ચેના વિસ્તારમાં જે ફિલ્ડ લાઇન છે એ પોઝિટિવ ચાર્જમાંથી નીકળીને નેગેટિવ ચાર્જમાં જાય છે, જ્યારે બાકીની લાઈનો કેવી હશે એ આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે સમજી શકાય. આ ઇક્વલ બટ ઓપોઝિટ ચાર્જીસ છે, બે સરખા મૂલ્યના પણ વિરુદ્ધ પ્રકારનો ચાર્જ ધરાવતા કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હશે એ દર્શાવેલું છે. આની ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે એક પોઝિટિવ ને એક નેગેટિવ, એની બદલે બે પોઝિટિવ અથવા તો બે નેગેટિવ ચાર્જ હોત તો એની ફિલ્ડ લાઇન કેવી હોત. અત્યારે જેમ પોઝિટિવમાંથી નેગેટિવમાં જતી હતી અને બાકીની ફિલ્ડ લાઇન દૂર દૂર દર્શાવેલી હતી, એવી રીતે જો બે પોઝિટિવ ચાર્જ હોય અથવા તો બે નેગેટિવ ચાર્જ હોય તો એની ફિલ્ડ લાઇન કેવી હશે. ઓબ્વિયસલી એ એકમાંથી નીકળીને બીજામાં નહીં જતી હોય, પણ એ એકબીજાને અપાકર્ષતી હશે, કારણ કે બે સરખા ચાર્જ વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો આ અપાકર્ષણ બળવાળી બળ રેખાઓ આ પછીની આકૃતિમાં દર્શાવેલી છે કે એ એકબીજાને અપાકર્ષતી હોય એ રીતે એકબીજાથી દૂર જશે. બંને પોઝિટિવ ચાર્જ દર્શાવેલ છે અને બંનેની લાઈનો એકબીજાથી દૂર જાય એ રીતે દર્શાવેલી છે. ઇક્વલ ચાર્જીસ, એને લીધે એની વીજ રેખાઓ આ રીતની હશે. ફરીથી 2-3 મુદ્દાઓ આપણે આ આકૃતિઓ માટે ધ્યાનમાં રાખવા જોઈએ. આ બે આકૃતિ સિવાય પાછલા ફિગરમાં પણ આકૃતિઓ દર્શાવેલી હતી જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ દર્શાવેલી હતી. એના બાબતમાં આ 2-3 વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. એક તો એ કે ધ ફિલ્ડ લાઇન આઈડિયલી એક્સટેન્ડ અપ ટુ ઇન્ફિનિટી બિકોઝ ફોર્સ ડઝ. જેમ હમણાં આપણે વાત કરી એમ કે ફિલ્ડ લાઇન છે એ આમ તો અનંત અંતર સુધી દોરવી જોઈએ, પણ આપણે દરેક કેસમાં એવું કરી શકતા નથી, અને ફોર્સનું અને ફિલ્ડનું મૂલ્ય એટલું બધું ઘટી જાય કે તમે આકૃતિમાં દેખાય છે એટલું દોરો તો પણ પૂરતું છે. એટલે આપણે અનંત અંતર સુધી દોરતા નથી, પણ આપણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, આપણા મગજમાં એ હોવું જોઈએ કે ફિલ્ડ છે એ અનંત અંતર સુધી લાગુ પડે છે, ફોર્સ છે એ અનંત અંતર સુધી લાગે. જેવી રીતે ગ્રેવિટેશનલ ફોર્સ અનંત અંતર સુધી લાગે એવી રીતે ઇલેક્ટ્રિક ફોર્સ પણ અનંત અંતર સુધી લાગે. બીજો પોઈન્ટ છે એ છે કે આ ફિલ્ડ લાઇન ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી. તમે આમાં જુઓ કે બધી લાઈનો એકબીજાથી ડિસ્ક્રીટ છે, એકબીજાથી અલગ છે. કારણ કે તમે ક્યાંય ક્રોસ કરીએ, આપણે ક્યાંય લાઇનને દોરતી વખતે જો ક્રોસ કરી દઈએ તો આ ફિલ્ડ લાઇન તો એ બિંદુ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય દર્શાવે છે. હવે બે લાઇન ક્રોસ કરે તો એ બિંદુ પાસે ફિલ્ડના બે મૂલ્યો મળે, કારણ કે એ બિંદુ પાસે એક લાઇનને લીધે મળતું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજી લાઇનને લીધે મળતું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ બંનેની દિશા જુદી જુદી થાય. હવે આવું તો પ્રેક્ટિકલી પોસિબલ જ નથી કે કોઈ એક બિંદુએ એક જ ચાર્જને લીધે આમ પણ બળ લાગે ને આમ પણ બળ લાગે. નેટ બળ તો કોઈ એક દિશામાં જ લાગે. એટલે
આ વાત આપણે ધ્યાનમાં રાખવાની થાય કે ક્યારેય બળ રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે એ ઇમ્પોસિબલ છે, પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. અને ત્રીજી વાત કે આપણે દોરવી એટલી લાઈન દોરી શકાય, કારણ કે વિદ્યાર્થીઓને ખાસ કરીને એવું થતું હોય છે કે આ 2 લાઈન દોરેલી છે તો એ 2 લાઈનના વચ્ચેના ક્ષેત્રમાં ફિલ્ડ કે ફોર્સ લાગે કે નહીં. 2 લાઈન છે તો એની વચ્ચે ઘણો બધો એરિયા આપણે ખાલી છોડી દીધો છે, પણ હવે આપણે બધી લાઈન દોરીએ તો આખું ઇમેજ કાળી થઈ જાય, એટલે તો કંઈ સમજી શકાય જ નહીં. એટલે આપણે અમુક લાઈન સમજવા પૂરતી દોરીએ, પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે વચ્ચેની ખાલી જગ્યામાં પણ ઇલેક્ટ્રિક ફોર્સ અને ફિલ્ડ લાગે છે, પણ આપણે બધી લાઈન દોરવી પ્રેક્ટિકલી શક્ય ન હોવાથી આપણે અમુક લાઈન દોરીએ છીએ. એટલે વી મે ડ્રો એઝ મેની ફિલ્ડ લાઇન્સ એઝ પોસિબલ. હાવેવર ટુ મેક ફિગર નાઇસર વી ડ્રો ઓનલી ફ્યુ લાઇન્સ. સો આ 3 વાત આપણે આ બાબતમાં ધ્યાનમાં રાખવાની હતી. આના પછીની વાત છે એ છે કે ઇલેક્ટ્રિક ફ્લક્સ. આપણે અત્યાર સુધી જે કી ટર્મિનોલોજીકલ વર્ડ જોયા એ આ હતા કે ઇલેક્ટ્રિક ચાર્જ, પછી ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ 3 મુદ્દાઓની જ વાત કરતા હતા અત્યાર સુધી. ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટમાં કે એટમમાં કેટલો ચાર્જ છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, એ સમજવાનો પ્રયત્ન કરતા હતા. એના પછી આપણે ફોર્સ જોયું કે એને લીધે અમુક અંતરે કેટલો ફોર્સ લાગે, ઘણા બધા ચાર્જ હોય તો કેટલો ફોર્સ લાગે એ જોયું. અને એના પછી ફિલ્ડ જોયું કે આ બધા ચાર્જને લીધે કોઈ એક જગ્યાએ યુનિટ ચાર્જ રાખેલો હોય તો કેટલો ફોર્સ લાગે, એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. હવે એના પછીનું એટલું જ મહત્ત્વનું વર્ડ છે, ટર્મિનોલોજી છે કે જેને ઇલેક્ટ્રિક ફ્લક્સ વડે દર્શાવાય. તમે આ આકૃતિ જોશો તો કદાચ થોડોક એનો અંદાજ આવશે. આકૃતિમાં એક સરફેસ દર્શાવેલી છે ચતુષ્કોણ વડે. એ ચતુષ્કોણની અંદરથી એક એરો દોરેલો છે જેને DA વડે દર્શાવેલ છે. આ DA એ સૂચવે છે કે આ ચતુષ્કોણની દિશા કઈ છે, એનું સમતલ છે એ કઈ દિશામાં છે. અને લખેલા ઘણા બધા એરોસ દર્શાવેલા છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ દર્શાવે છે. જેમ આગલા ફિગરમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય છે, તો આમાંથી અમુક ફિલ્ડ લાઇન્સ એ ચતુષ્કોણમાંથી પસાર થાય છે, જ્યારે અમુક છે એમાંથી પસાર થતી નથી. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે શું એ સમજવા માટે આપણે આ ફિગરનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે આપેલ ક્ષેત્રફળમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પસાર થાય છે. હવે એકચ્યુઅલી ફિલ્ડ લાઇન્સ તો ઇન્ફિનિટ હોય, આ તો 2-4 જ દોરીએ, બાકી તો ઘણી બધી ફિલ્ડ લાઇન્સ એમાંથી પસાર થતી હોય. તો એ ઇન્ડિકેટિવ છે કે ફિલ્ડ લાઇન્સ એ સરફેસમાંથી કેટલી પસાર થાય છે, એને ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવાય. પણ સામાન્ય રીતે કે એ સરફેસની નજીકમાં કેટલો ચાર્જ રહેલ છે એ દર્શાવવા માટે આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ એનો યુઝ કરીએ છીએ. એટલે ઇલેક્ટ્રિક ફ્લક્સ જો વધારે હોય તો એની નજીકમાં અથવા તો એની અંદર ચાર્જ વધારે હશે એવું કહી શકાય. કારણ કે જો ચાર્જ વધારે હોય તો એનું ફિલ્ડ વધારે હોય, ફિલ્ડ લાઇન્સ વધારે હોય તો ઘણી બધી ફિલ્ડ લાઇન્સ એની અંદરથી પસાર થાય. એટલે ચાર્જ કેટલો છે એ સમજવા માટે આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ એ શબ્દોનો યુઝ કરીએ છીએ. અને અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આ સરફેસમાંથી જો વધારે લાઈન પસાર થશે તો ફ્લક્સ વધારે છે એવું કહેવાય. એને આપણે આગળ આ રીતે દર્શાવી શકીએ કે ફ્લક્સ એટલે ઇન્ટિગ્રેશન E ઇન્ટુ DA. એટલે કોઈ એક ક્ષેત્રફળ DA હોય એની અંદરથી કેટલી ફિલ્ડ લાઇન્સ પસાર થાય છે અને એનું સંકલન કરીએ એટલે આખા ક્ષેત્રફળમાંથી કેટલી ફિલ્ડ લાઇન પસાર થશે, તો એને આપણે એનું ફ્લક્સ વડે દર્શાવીએ છીએ. એટલે જેમ ફ્લક્સ વધારે એમ ત્યાં વધારે ફિલ્ડ હશે અથવા તો વધારે ચાર્જ હશે એવું સમજી શકાય. ધીસ ફ્લક્સ ઇઝ અ મેઝર ઓફ ધી નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રો S. એટલે આ સપાટીમાંથી પસાર થતી ફિલ્ડ લાઇન્સની સંખ્યા દર્શાવતો વર્ડ છે. અને એનો અર્થ એવો થાય કે કોઈ ક્લોઝ સરફેસ હોય, અહીંયા ઉપર તો ઓપન સરફેસ દર્શાવેલી છે, પણ કોઈ ક્લોઝ સરફેસ જેમ કે સ્ફિયર હોય કે લંબઘન હોય કે કોઈ નળાકાર હોય, ક્લોઝ સરફેસ હોય, તો આ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે એ ટર્મનો જો યુઝ થાય તો એ બંધ સપાટીની અંદર રહેલા વીજભારનું મૂલ્ય દર્શાવતી ટર્મ બને છે. This implies that the flux through any closed surface is a measure of the total charge inside. એની અંદર કેટલો ચાર્જ છે એનું અંદાજ આપણને મળે છે. કારણ કે જો ચાર્જ વધારે હશે તો ઘણી બધી ફિલ્ડ લાઇન પસાર થશે અને ઓછો હશે તો ઓછી ફિલ્ડ લાઇન પસાર થશે. એ ક્લોઝ સરફેસની બહારના ભાગમાં જો કોઈ વીજભાર હશે તો એની ફિલ્ડ લાઇન્સ
એ સરફેસની અંદરથી પસાર થશે પણ સામેની બાજુથી નીકળી પણ જશે, એટલે એ બધાનું પ્લસ માઇનસ સરખું થશે. એટલે એની અંદર રહેલા વીજભારને જ દર્શાવતું ટર્મ ઇલેક્ટ્રિક ફ્લક્સ બનશે. સો આ જે વાત કરી આપણે આ સ્લાઇડમાં એ ગોસિસ લોની એસેન્સ છે કે ગોસ લો એટલે શું, તો કે આ કે કોઈ ક્લોઝ સરફેસની અંદર રહેલા વીજભારનું માપ દર્શાવતું ટર્મ એ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે. એટલે આપણને અહીંયા નવી ટર્મ મળી. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક ફોર્સ એટલે એફનો યુઝ કરતા હતા, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઈનો યુઝ કરતા હતા. એવી રીતે એક નવી ટર્મ આપણે બનાવીએ છીએ ઇલેક્ટ્રિક ફ્લક્સ, જેને ફાઈ વડે દર્શાવીએ. ફાઈ છે ઇઝ એન ઇન્ડિકેટિવ ઓફ ચાર્જ ઇનસાઇડ એન ક્લોઝડ સરફેસ. એટલે એ કેટલું હશે એ તમે, જો તમને ઇલેક્ટ્રિક ફ્લક્સ ખબર હોય તો તમે એની અંદરનો ચાર્જ માપી શકો, અને એની પ્રેક્ટિકલ એપ્લિકેબિલિટી ઘણી હોવાથી ઇલેક્ટ્રિક ફ્લક્સનો યુઝ ફિલ્ડ કરતાં વધારે થાય છે. અને પછી આપણે જોઈએ ગોસિસ લો. આપણે બે ટર્મ જોવાની છે, ગોસિસ લો અને એનું ડિફરન્શિયલ ફોર્મ. ગોસિસ લોને આ રીતે દર્શાવી શકાય, જે આગલી સ્લાઇડમાં આપણે એક લાઇનમાં લખ્યું હતું એ રીતે કે કોઈ ક્લોઝ સરફેસની અંદર રહેલા વીજભારને ને એના ઇલેક્ટ્રિક ફ્લક્સનું માપ કહેવાય. તો એ જ આપણે સૂત્રની રીતે દર્શાવેલું છે કે ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ ઓફ ઈ એટલે ફિલ્ડ, કોઈ ફિલ્ડનું ક્લોઝ સરફેસને અનુલક્ષીને જો તમે સંકલન કરો તો એ કેટલું થશે, તો કે એ ક્યુ એન્ક્લોઝડ બાય એપ્સેલોન 0, જેવી રીતે આ સૂત્રમાં દર્શાવેલું છે કે ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સેલોન 0. એપ્સેલોન 0 તો કોન્સ્ટન્ટ છે એટલે ઓલમોસ્ટ ક્યુ એન્ક્લોઝડ થાય. એટલે ફ્લક્સ અથવા તો એની અંદરનું ફિલ્ડનું ઇન્ટિગ્રેશન, એનું સંકલન, એની અંદરનું ટોટલ ફિલ્ડ એવું કહીએ તો ચાલે. કોઈ એક ક્લોઝડ સરફેસની અંદર ને રહેલા ચાર્જને લીધે ઉત્પન્ન થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ એ એની અંદર રહેલા ક્યુ એન્ક્લોઝડ ઉપર આધાર રાખે. એટલે ઇન્ટિગ્રેશન ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એવું કહી શકાય, અને આને ગોસિસ લો કહેવાય. એ યાદ રાખો કે આની અંદર ધીસ કન્ટેન્સ નો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન બટ સિમ્પલી એ કોમ્બિનેશન ઓફ કુલમ્સ લો એન્ડ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન સુપર ઇમ્પોઝિશન. એટલે ફરીથી યાદ કરીએ કે આ કુલમ્સ લોનું એક્સટેન્શન જ છે. ત્યારબાદ આપણે એનો ડિફરન્શિયલ ફોર્મ જોઈએ. ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસિસ લો એ શું કહે છે, તો કે આગલા સમીકરણની લેફ્ટ હેન્ડ સાઈડ જો સૂત્ર ધ્યાનમાં રાખ્યું હશે તો એ યાદ હશે કે એ હતું ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ ઓફ ઈ ઇન્ટુ ડીએ. કોઈ એક ક્લોઝ સરફેસમાંથી બહાર આવતા ફિલ્ડનું ઇન્ટિગ્રેશન. એ લેફ્ટ હેન્ડ સાઈડ કઈ રીતે લખી શકાય, તો કે એ ડાયવર્જન્સ થિયરમની મદદથી આ રીતે લખી શકાય કે તમે એના સરફેસની બદલે વોલ્યુમ ઇન્ટિગ્રેશન લખો તો ઈની બદલે ડેલ ડોટ ઈ ડીટો વડે દર્શાવી શકો. એનું વોલ્યુમ ઇન્ટિગ્રેશન ડેલ ડોટ ઈ ઇન્ટુ ડીટો એવું લખી શકાય. આ આપણે લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ગોસિસ લો લખી, આગળના સ્લાઇડમાં જે ગોસ લો દર્શાવેલો હતો એની ડાબી બાજુ દર્શાવી. એવી જ રીતે જમણી બાજુ છે એને કઈ રીતે દર્શાવી શકાય, તો કે જમણી બાજુ આપણી પાસે ક્યુ છે, તો ક્યુને આપણે ઇન્ટિગ્રેશન રો ડીટો વડે દર્શાવી શકાય. એનું કારણ કે આપણે ઉપર પણ વોલ્યુમ ઇન્ટિગ્રેશન અને નીચે પણ વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરીને સરખાવવું છે કે જેની મદદથી આપણને કંઈક યુઝફુલ ટર્મ મળે. અને એ ટર્મને આપણે આ રીતે દર્શાવી શકીએ કે કોઈ એક બંધ ક્લોઝડ સરફેસની અંદર ચાર્જ કેટલો હશે, તો કે જો તમને ચાર્જ ડેન્સિટી રો ખબર હોય તો એ રોનું આખા વોલ્યુમનું ઇન્ટિગ્રેશન કરો. કોઈ એક વોલ્યુમની અંદર યુનિટ વોલ્યુમમાં જો રો જેટલો વીજભાર હોય તો આખા વોલ્યુમમાં કેટલો વીજભાર હશે, તો ઇન્ટિગ્રેશન રો ડીટો વડે તમે એની અંદર રહેલા કુલ વીજભારનું માપ દર્શાવી શકો. એટલે આપણે બે સમીકરણો લખ્યા કે ક્યુ એન્ક્લોઝડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રો ડીટો અને ઉપરનું સમીકરણ, અને આ બંનેને આપણે સરખાવીએ તો આપણને ગોસિસ લોનું નવું સ્વરૂપ મળશે. એક તો પેલું ઈડીએનું કિંમત લખીએ ઇન્ટિગ્રેશન ડેલ ડોટ ટી ઇન્ટુ ડીટો, અને પછી જમણી બાજુ આપણે આ ક્યુ આઈએનસીની કિંમત લખીએ. યાદ રાખીએ કે આગલી સ્લાઇડમાં છેદમાં એપ્સિલોન 0 પણ હતું, એટલે અહીંયા પણ એપ્સિલોન 0 આવશે. 1/ε0 ઇન્ટુ ઇન્ટિગ્રેશન રો ડીટો, અને આ બેને સરખાવીએ તો બંને તરફથી વોલ્યુમ ઇન્ટિગ્રેશન કાઢી શકાય. બંને તરફ સરખું છે એટલે આપણને સમીકરણ મળશે આ રીતનું કે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસિસ લો વિલ બી ડેલ ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન 0, 1/ε0 ઇન્ટુ રો. બંને બાજુથી આપણે વોલ્યુમ ઇન્ટિગ્રેશન દૂર કર્યું, અને આને ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસિસ લો કહેવાય. અને આ શું દર્શાવે છે, તો કે ડેલ ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન 0. તમે ફક્ત કોઈ એક ક્લોઝડ સરફેસની અંદર
તમારી પાસે ચાર્જ ડેન્સિટીની કિંમત હોય, એકમ કદની અંદર કેટલો ચાર્જ છે ખબર હોય, તો તમે એની આસપાસના વિસ્તારમાં ઈ કઈ રીતે ચેન્જ થશે. ડેલ ડોટ ઈ એટલે ફિલ્ડ, અને ફિલ્ડનું ગ્રેડિયન્ટ એટલે એ કઈ રીતે બદલાય છે એ ક્લોઝ સરફેસથી દૂર જાવ તો એ ક્લોઝ સરફેસથી દૂર જતાં ફિલ્ડ કઈ રીતે બદલાશે એનું માપ તમે ફક્ત ચાર્જ ડેન્સિટીથી મેળવી શકો. એટલે ઓબ્વિયસલી ધીસ ઇઝ મોર યુઝફુલ દેન પ્રીવિયસ ઇક્વેશન્સ. કુલમ્સ લો ઉપરથી જ આ ઇક્વેશન્સ આવેલા છે, પણ આની યુઝેબિલિટી ઘણી વધારે હોવાથી આપણે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસીસ લોનો યુઝ કરીએ છીએ. બરાબર, એટલે આપણે યાદ રાખીશું કે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસીસ લોનું સૂત્ર છે ડેલ ડોટ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન રો અપોન એપ્સાઇલોન 0, જ્યાં રો એ ચાર્જ ડેન્સિટી છે. તમે જે વોલ્યુમની વાત કરો છો, જે ક્લોઝડ સરફેસની વાત કરો છો, એ ક્લોઝ સરફેસની અંદર યુનિટ વોલ્યુમમાં કેટલો ચાર્જ છે એ રો વડે દર્શાવો, અને એ જો ખબર હોય તો તમે ઈનું ગ્રેડિયન્ટ મેળવી શકો. ઈ એટલે ફિલ્ડ, અને એનું ગ્રેડિયન્ટ એટલે એ જેમ દૂર જાવ એમ કઈ રીતે બદલાય છે, એની કિંમતો કઈ કઈ હશે એ તમે આ સૂત્ર ઉપરથી મેળવી શકો. એટલે આ એની એપ્લિકેબિલિટી થઈ. આના પછી આપણે હજી એક બે વાત જોઈ અને આજનું લેક્ચર પૂરું કરશું. એક છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈ. ફરીથી આપણે ઓલા શબ્દો યાદ કરી લઈએ. આપણે ચાર્જ જોયું, ઇલેક્ટ્રિક ફોર્સ જોયું, ઇલેક્ટ્રિક ફિલ્ડ જોયું અને ઇલેક્ટ્રિક ફ્લક્સ જોયું. આ 4 ટર્મિનોલોજી આપણે જોઈ, અને એના પછી હવે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે શું એ પહેલાં કરતાં કઈ રીતે જુદું છે, એની વ્યાખ્યા શું થાય અને એનું યુઝેબિલિટી શું છે એ આપણે બની શકે ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરીશું. ઇલેક્ટ્રિક પોટેન્શિયલની ડેફિનેશન આ રીતની છે, તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે કે ધ ઇલેક્ટ્રિક ફોર્સ ઓન એ યુનિટ ચાર્જ એટ અ સર્ટેન ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. અમુક અંતરે યુનિટ ચાર્જ રાખેલો હોય તો એની ઉપર કેટલું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે એ મૂલ્યને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વડે દર્શાવવામાં આવે છે, અને એનો એકમ ન્યૂટન મીટર પર કુલમ છે. એને E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી વડે દર્શાવી શકાય. એટલે ઈ હતું ફિલ્ડ. એ ફિલ્ડને આપણે એક નવું ટર્મ છે જે સ્કેલર છે, અદિશ છે, એના ગ્રેડિયન્ટ વડે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે આની પણ પછી એપ્લિકેશન્સ છે, એની યુઝેબિલિટી છે. એટલે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. આપણને ખ્યાલ છે કે E એટલે ફિલ્ડ એ ક્લોઝડ સરફેસ છે કે જ્યાં ચાર્જ છે ત્યાંથી દૂર જઈએ એમ ઘટતું જાય છે. તો આ સૂત્ર પણ એવું જ દર્શાવે છે કે E છે એને લીધે વી પણ દૂર જશો એમ ઘટતું જશે. અને આનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ ગ્રેડિયન્ટ ઓફ એ સ્કેલર પોટેન્શિયલ. એ અદિશ ક્ષેત્રનું ગ્રેડિયન્ટ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ. આના પછી એક એવી જ ટર્મિનોલોજી છે, એ છે કે ધ લાઇન જોઇનિંગ ધ પોઇન્ટ્સ વેર ધ ફોર્સ ઇઝ ઇક્વલ ઇઝ કોલ્ડ ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ. તમે પોટેન્શિયલ માપો અલગ અલગ બિંદુએ કેટલું હશે અને એની ગણતરી કરો તો અમુક જગ્યાએ સરખું પોટેન્શિયલ મળે, તો આને ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ કહેવાય. તો એ આપણે આ સ્લાઇડમાં જોયું. આના પછીની સ્લાઇડ છે એમાં પોઇસન્સ અને લાપ્લાસ ઇક્વેશન છે. આ લાસ્ટ સ્લાઇડ છે જેમાં આપણે બંને સમીકરણ જોઈ લેશું. આપણે જાણીએ છીએ હમણાં જોયું એમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ ગ્રેડિયન્ટ ઓફ એ સ્કેલર પોટેન્શિયલ, એટલે એને આ રીતે દર્શાવી શકાય. હવે આને થોડું આપણે સાદું રૂપ આપીએ અને આ રીતે લખીએ તો ડેલ ડોટ ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન 0 એ આપણે ડિફરન્શિયલ ફોર્મ ગોસીસ લો લખ્યું, અને ડેલ ક્રોસ ઇઝ ઇક્વલ ટુ 0 આ પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સના ફંડામેન્ટલ સમીકરણો છે. અને આ બંનેને ઉપલા સમીકરણ સાથે મિક્સ કરીએ તો ડેલ ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ ડોટ માઇનસ ડેલ વી એટલે પોટેન્શિયલના ફોર્મમાં લખ્યું ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા સ્ક્વેર વી થશે. અને એના ઉપરથી તમે એને ગોસીસ લોના ડિફરન્શિયલ ફોર્મ સાથે સરખાવીએ તો ડેલ સ્ક્વેર વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ રો અપોન એપ્સાઇલોન 0 થશે. આ લાપ્લાસનું ઇક્વેશન છે. અને જો ચાર્જ ડેન્સિટી 0 હોય તો ડેલ સ્ક્વેર વી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એ લાપ્લાસનું ઇક્વેશન થશે. આગલું હતું એ પોઇસન્સ ઇક્વેશન હતું, અને આ છેલ્લું છે એ લાપ્લાસ ઇક્વેશન હતું. છેલ્લે સમરી જોઈએ કે આપણે આટલી વસ્તુ આજે જોઈ: ચાર્જ, ઇલેક્ટ્રિક ફોર્સ, કુલમ્સ લો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, ગોસીસ લો અને એનું ડિફરન્શિયલ ફોર્મ, પોઇસન્સ એન્ડ લાપ્લાસ ઇક્વેશન. આશા રાખીએ કે આમાંથી કંઈક બધાને સમજવા મળ્યું હશે. આભાર.